હેલો મિત્રો, ફરી વાર એક મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અને તમે જોઈ શકો છો, આજે હું અત્યારના પોરમાં વાડી આવી ગયો છું. અને અત્યારમાં આવીને મેં મોટર ચાલુ કરી દીધી, પાણી વાળું છું. તો હું તમને દેખાડું પાણી વાળું. તો મારા વિડીયોમાં બના રહીજો. ચાલો હું તમને દેખાડું પાણી વાળું. જો આપણે આ પાણી ચાલુ છે અત્યારમાં હું કપામાં પાણી વાળવા આવી જશું. અત્યારમાં તો તમે પાણી ચાલુ છે મારું જોરદાર. અને આ આપણો કપા દેખાય તમને? જો કેમ છે મિત્રો કપા? ત્યાં કાંઈ ઘટે નહીં એવો થઈ ગયો, પણ જો છે ને કાંઈ ન ઘટે કપામાં. જો મિત્રો, આ બધું આ માલનો સારો છે. આ ઝાર વાવેલી છે, આ લીલું ઘાસ છે. જો મિત્રો, તો મારા વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. હું તમને આવું નવું દેખાડ્યા કરીશ, વાડીનું લગતું બધું. તો મારા વિડીયોમાં બન્યા રહેજો. જો આપણું પાણી આવેલું જાય છે અત્યારે. કેમ પણ એ આપણું પાણી કંઈ ઘટે? કાંઈ ન ઘટે. અત્યારમાં આપણે પાણી ચાલુ કરી દીધું. એમ છે ત્યાં પાઇપ. તો મારા વિડીયોમાં બન્યા રહેજો. તમને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો, એક કોમેન્ટ કરી દેજો, એવું બધું કરી દેજો. અને હા મિત્રો, મેં હમણાં વિડીયો ચાલુ કર્યા એટલે તમે છે ને મને સપોર્ટ કરીએ થોડો થોડો ભાઈ. સારું, હાલો તો વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો, આપણે નાકો વાળી લીધું છે. તો તમને હું દેખાડું મારું નાકો વાળેલું. સારું, હાલો તો આપણે નાકું છે. નાકો વાળી લીધો, અહીંયા પાવડો પડ્યો. આ નાકો વાળી લીધું. બીજા બે સામાં જાય છે, ઓલા બે સા ભરાઈ ગયા છે. તો અમારા રિયાન્શી બેન પણ આવી ગયા છે ફાઇનલી અમારા નાકે. જો રિયાન્શી, હાય રિયાન્શી, હાય એમ તો કે. જો અમારા રિયાન્શી બેન અત્યારમાં કાંઈ બોલતા નથી. હવારમાં હું અત્યારે બધાને વાડીએ લઈને આવ્યો છું પાણી વાળવા. મારે થોડો કપા પારવો છે. મારે ખડ થઈ ગયું છે થોડુંક. આવું ખડ થઈ ગયું છે. આવું આ ખડ છે. આ ખડને તમે બધા શું કહો એનું નામ કોમેન્ટ કરી દેજો દરેક મને. મારે તો બધાને હાટોડો કહે છે, પણ તમારે શું કહે એ દરેક કોમેન્ટ કરી દેજો. તમારે રિયાન્શી બેને કંઈક કહે છે. શું કહે છે રિયાન્શી? એ ભાઈ લાઈક કર્યો એમ કહે છે અમારી રિયાન્શી બેન. તો જરૂર લાઈક કરી દેજો ભાઈ. મને તો મારા વિડીયોમાં બના રહેજો. બરોબર ને રિયાન્શી બેન? હા, એમ અમારી રિયાન્શી બેન એમ કહે છે બના રહેજો વિડીયોમાં એમ. સારું, હાલો તો ભાઈ મળીએ આગળ. મારા વિડીયોમાં બના રહેજો, બીજું કંઈ નહીં. મજા જ આવ્યા કરશે એકલી. અહીંયા પારેવાના તમે દેખાડું ઝૂમ કરીને. જો ના ધોરિયામાં કેમ પણ આ ના એટલે એવું લાગે મને વરસાદ અહીં નહીં આવે એવું લાગે છે. કેમ લાગે તમને બધાને? એમ છે. અત્યારમાં તો વાદળા ચેક 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 છે. બહુ વાદળા નથી. આવું બધું છે. બહુ કાંઈ જામે એવું છે નહીં ખાસ અત્યારમાં. વાતાવરણ અત્યારમાં એકદમ ચોખ્ખું છે અત્યારમાં. સારો લો ભાઈ, તો વિડીયોમાં બના રહેજો. બીજું શું હોને, કાંઈ ઘટે ને એવો જ બને છે વિડીયો. તો ફાઇનલી મિત્રો, હું આપણે પાણી આવે ત્યાં પોગી જશું ને તમને દેખાડું પાણી અમારે કેવું આવે છે. તો બનારો હાલો, હું તમને દેખાડું પાણી. તો અમારે પાણી આવું આવે અત્યારે તો, કારણ કે પાણી ખૂટી જાય ને ભાઈ. આપણે 2 કલાક હાલે અત્યારે મોટર ખૂટી જાય. એટલે મારે 5 વીઘાનો કપા પહેરે છે એટલે સારું છે. બાકી આવું પાણી આવે તો ધીમું ધીમું ધોરીએમાં આ રીતનું. તો સારો હાલો મિત્રો, મેં તમને ખાસ પાણી દેખાડો વિડીયો ચાલુ કર્યો હતો પાછો. તો પાણીની એક ક્લિપ નાખી દઉં, મેં કીધું બધાને દેખાડી દઉં. આ રીતનું પાણી આવે છે અને આમ જાય છે. જો તમે મિત્રો, આ ઝાર કેમ છે મિત્રો? કાંઈ ઘટે નહીં એવી ઝાર છે કે નહીં? આ ઘાસ ને એમ થતી. સારું હાલો મિત્રો, તો વિડીયો બના રહીજો. મજા આવ્યા કરશે તમને. સારું હાલો તો ફાઇનલી મિત્રો, આપણે હેર પારવાનું પણ કામકાજ ચાલુ છે. તો તમને દેખાડું પારવાનું પણ. તો પારવું એટલે કે ખડ કાઢવું એ. તો આનું તમને દેખાડું. આપણે આ સાહ લેવાનો છે, પાણી પણ વાળું છું અને ખડ પણ લેવાનું. આવું ખડ સીજું કોકો એવું લઈ લેવું છે. જાવું બહુ ખાસ ખડે નથી. અમને વેચા દીને એકવાર આટો મારી લઈએ ઉપાદીને આપણે. તમે એકવાર લઈ લેવું છે એમ. તો દેખાય છે ખડ ત્યાં નહીં. જાવું કોક કોક છે. જાવું હા ચેક ચેક છે. એટલે મેં હારો પાડી નથી એટલે ઉપાદીને હમણાં વરસાદ આવી જાય તોય જાવું ચેક ચેક છે. સામે અમારા ઘરના પારે છે. તો દેખાય છે અમારા ઘરના પણ પારતા આવે છે હારો. આમેથી અહીંથી હું લઉં છું અને આ બધું પાણી ચાલુ છે હારો. એટલે 2 કામ હારો ચાલુ છે. તો સારું મિત્રો, વિડીયો બન્યા રહેજો. અને હું ગાયકા પારવા મળું. તો ગાયકા પાણી પણ હારો પોગી જશે એટલે પારી નથી ગાયકા. સારું હાલો, વિડીયો બન્યા રહેજો. બરોબર.
ફાઇનલી મિત્રો આપણે એક ભાગ અત્યારમાં પી ગયો છે અને 6-7 પારવાને પરાઈ ગયા છે અને ઓલા ભાગમાં પારવા વહી ગયા તમને દેખાડું. ઓલા ભાગમાં ઝૂમ કરીને દેખાડીએ અને અમારે છેલ્લા 2 નાકામ જાય છે પાણી 2 સાહમાં એવું તમને દેખાડું. તો આ છેલ્લા 2 સાહમાં પાણી જાય છે. આ બધું પી ગયો ને તમને ઝૂમ કરીને દેખાડું પારે અહીંયા પારે દેખાય તમને ઓલા આપણે તો અહીંયા પારે ઓલા એટલા ભાગમાં વહી જશે પારવા. તો પારે ને હાલો તો આપણે આ 2 નાકા ભરાય 2 સાહ એટલે ડાયરેક્ટ મોટર બંધ કરી દેવાની છે. પછી એટલા ભાગમાં એ ભરાઈ જાય પછી લીધો પાણીને. તો હારો હાલો મિત્રો વિડીયો બની રહેજો. વિડીયો મજા જ આવ્યા તમને. તો હારો હાલો હમણાં મોટર બંધ કરી એવું 2 સાહ ભરાઈ જાય એટલે સારું. હાલો તો હવે આગળ વિડીયો મળી બના રહેજો વિડીયોમાં. અને અમારે રિયાંશી બેન અહીંયા આટા મારે છે. તો રિયાંશી બેન આમ દો ને મોઢું કર્યું આમ તો કેવું કર્યું તો કાંઈ ઘટે નહીં એવું કર્યું ને તો સારો હાલો ભાઈ વિડીયો બના રહેજો. બીજું ફાઇનલી મિત્રો આપણે એટલા ભાગમાં પાણી લઈ લીધું છે ને એટલો ભાગ આપણે અડધો પૂર્ણ પાણી પારી નાખ્યું છે. કારણ કે ખડ ખેંચી લીધું છે એમ કહેવાય. આપણે ટૂંકમાં એ લઈ લીધું ને હારે ડૂલ પણ સોંપતા હતા. તમને દેખાડું બધું હમણાં. કારણ કે કપાસિયા દેખાડું ડૂલ સોંપવામાં તો ડૂલ સોંપી જ જશે ઘણા ખરા. હવે ખાલી 4 સાહ બાકી છે. તો આનું તમને દેખાડું મારું પાણી એટલા ભાગ. જો મિત્રો આપણે એટલા ભાગમાં પાણી લઈ લીધું. આ ભાગ પી ગયો છે. આ બીજો ધોર્યો છે. તો અહીંથી પાણી આવે છે. આ ઉપલો ભાગ આ એટલો ભાગ છે એમાં એક નાકું પી ગયું છે. આ બીજા નાકામાં જાય છે અને ઓલા પર હજી ખડ લે છે મારા ઘરના. તો દેખાય તમને. તો અહીંયા ખડ લે છે. ડૂલ સોંપી દીધા ચેક ચેક હતા. અહીંયા મોટા ખાલા હતા અહીંયા ડૂલ પણ સોંપી દીધા. જો આવા મોટા મોટા ખાલા હતા ને અહીંથી ત્યાં આવડું ખાલું છે બરાબર. તો એમાં અહીંયા કપાસ પણ સોંપી દીધા. જો આ કપાસ સોંપ્યા છે એવું છે તે મિત્રો બધું કામકાજ. હારું જો આ કપા આપણે સોંપી દીધા. ડૂલ ચેક ચેક હતા. અત્યારે આ 3જી વાર ડૂલ સોંપ્યા છે મેં. એમ હવે સોંપવાના ન હોય 3 વાર સોંપવા પડે. પછી તો જેવો કપાસ જેવો નીકળે એવો એમ. મારા ડૂલ એટલા નીકળ્યા છે મેં એટલે સોંપી દીધા. એટલે હવે આપણે સોંપવાના નથી. આ છેલ્લી વાર ડૂલ સોંપી દીધા. હવે કારણ કે કપાસ એ મોટો મોટો થઈ ગયો. એટલે હવે પછી આપણે ડૂલ સોંપી ડૂલ તો હારે થાય નહીં એવું છે બધું મિત્રો. જો તમે અમારો કપા કેમ પણ એક સીધો દેખાય ને વળે એ આમ છે ત્યાં મિત્રો. હારો હાલો મિત્રો તો વિડીયો બના રહેજો. અમે ખડ પણ ઘણું ખરું લઈ લીધું છે. ખડ બહુ કાંઈ ખાસ હતું નહીં. ચેક ચેક હતું. તો આવું જો આ પારી પારી અમે નાખ્યું છે. તો હારો હાલો મિત્રો તો વિડીયો બના રહેજો આવા વિડીયો જોવા માટે. અને મારા 2 છોકરાઓ તમને દેખાડું ત્યાં રમે. જો આ લીમડો છે ને ત્યાં રમે છે. તમને ઝૂમ કરીને દેખાડું. જો રમે છે. રિયાંશી બેઠી આવી સૂતો છે. જો મિત્રો આવું છે બધું. હારો હાલો મિત્રો તો વિડીયો બને રહેજો. વિડીયોમાં તમને મજા આવ્યા કરશે. તો હારો હાલો આપણે આગળ મળીએ. તો ફાઇનલી મિત્રો આપણે બધું કામ થઈ ગયું છે કમ્પ્લેટ. અને ખાલી પાણી એક બાકી રહ્યું છે 3-4 નાકા. એ પણ હમણાં વાળ નાખવું એટલે કામ કમ્પ્લેટ કપાનું ભરાઈ ગયું. ડોલ સોંપાઈ ગયા અને પાણી ચાલુ છે બરાબર. હવે ખાલી બીજું કંઈ કામ છે નહીં. તો આપણે હવે ખાલી તમને દેખાડું દો. તો આ પાણી ચાલુ છે અત્યારે મારે ખાલી. બાકી કોઈ વસ્તુ કંઈ કામ છે નહીં. તો આ ડોલ સોંપાઈ જાય એટલામાં બધું બાકી હતું આ ભાગમાં. અને પારાઈ નાખ્યું હારો. કારણ કે ખડ વીણી લીધું હારો. એટલે હવે કંઈ કામ નથી સોમાં સુધી. કદાચ વરસાદ ન થાય તો એકાદું પાણી કદાચ પાવું પડે. બાકી કોઈ કામ છે નહીં આપણે. તો ફાઇનલી આપણે પાણી ચાલુ છે. હવે પાણી વાળી પછી આપણે ઘરે વિધવાનું છે એવું કામ છે. જો મિત્રો અને છોકરા બેઠા છે. છોકરા બધા વીજા ઓલી ઝૂંપડીએ કોઈ વસ્તુ નથી અહીંયા રહ્યું. હવે કામ કરીને આપણે કમ્પ્લીટ હવે બસ હવે ખાલી પાણી સિવાય કંઈ નથી. સારો હાલો મિત્રો તો વિડીયોમાં બના રહેજો. મજા આવશે તમને. આગળ હું તમને દેખાડીશ. હું નહીં હવે દેખાડીશ એવું દેખાડીશ થોડું ઘણું. સારો હાલો મિત્રો તો વિડીયોમાં બના રહેજો મારા. તો હેલો મિત્રો આપણે બસ આની પછી એક જ નાખું છે. હું બીજા નાકામાં એક નાકામાં જાય છે ને એની પછી એક નાખું બાકી છે બરાબર. તો હું અચાનક વાદળા ભળી જતો. હાલો તમને દેખાડો. વરસાદ આવ્યો થઈ ગયો ઘડીકમાં. તો કાંઈ હતું નહીં અને ઘડીકમાં થઈ ગયું. તમે જો મિત્રો તમને દેખાડો. આ દી થોડો ખામો પડે છે એટલે તમને દેખાય નહીં બરાબર. જો મિત્રો આ વાદળા છે ને વાદળા થઈ ગયા છે
વરસાદ આવે એવા. તળાજાનો ડુંગરો દેખાય, તળાજાનો ડુંગરો દેખાય ને તો કોમેન્ટ કરજો. હું કરું છું, દેખાય કોઈને તળાજાનો ડુંગરો? દેખાય તો કોમેન્ટ કરજો મિત્રો. તો જુઓ મિત્રો, આવા કંઈક વાદળા થઈ ગયા હતા નહીં, પણ આ બધું કાંઈ નથી બનતું. આપણું પાણી જાય છે તો આવું બધું છે કંઈક મિત્રો. આ ભાળી મેં હાલ આવડાને દેખાડી દઉં બધાને. જો આ વાદળું દેખાય, જો કેમ છે પણ એ મિત્રો તો આ રીતનું કંઈક વાદળું થઈ ગયું છે. વિડીયો બન્યા રહીજો, તો આવું કંઈક વાદળું તો મેં તમને દેખાડું. બન્યા રહીજો મારા વિડીયોમાં. સારું હાલો મિત્રો, તો ફરી મળીએ આગલા વિડીયોમાં. ત્યાં સુધી બન્યા રહો. જો આવું કંઈક આજનું વાતાવરણ હતું, મેં તમને દેખાડી દીધું. વિડીયો મારો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. તો સારું હાલો, મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. અને જો તમે આજનો નજારો હું તમને દેખાડી દઉં ફરી વાર, જોયો ન હોય તો. સારું હાલો મિત્રો, બાય બાય. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ.